તો પોરબંદરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પોરબંદરમાં રમેશ છેલાણા આણી મંડળના નવ સામે ગુજસીટોક કરવામાં આવ્યો છે। જિલ્લામાં ગુજસીટોક હેઠળ કાર્યવાહીનો આ પ્રથમ બનાવ સામે આવ્યો છે। તો હળદરના કુખ્યાત રમેશ છેલાણા અને ગેંગ સામે ગુનો નોંધાયો છે। મારામારી, ખંડણી, રાયોટિંગના ગેંગ સામે અગણિત ગુનાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે દાગધમકી, ખૂનની કોશિશ સહિતના 18 ગુનાઓ નોંધાયેલા છે। જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર માહિતી આપી હતી, જેમાં દાગધમકી, ખૂનની કોશિશ સહિતના 18 ગુનાઓ નોંધાયેલા જોવા મળી રહ્યા છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સિદ્ધાર્થ જોડાઈ ગયા છે। જી સિદ્ધાર્થ, જણાવશો કે શું છે વિગત? જી નિરાલી મેડમ, ઓર્ડરના રમેશ છેલાણા નામના વ્યક્તિ છે, તેની પર અલગ અલગ ઘણા ગુના હતા। મારામારી, ખંડણી, રડતી, ધમકી ને મારી નાખવાની ધમકીના અલગ અલગ 2 થી લઈને 18 ગુના હતા, જેની 9 જણાની ટુકડી બનાવીને લોકોને, નાના માણસોને હેરાન કરતા હતા અને તેમજ મોટા હતા તેમજ ખંડણી પણ માંગતા હતા। તેઓમાં પોરબંદર જિલ્લામાં સૌપ્રથમવાર આ ગેંગ ઉપર જે ફરિયાદ થઈ છે, તેથી લઈને જે બીજા નાના છે જે લોકો એને હેરાન કરતા હતા, તેઓ લોકોને રાહતનો શ્વાસ લીધો છે। સિદ્ધાર્થ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પોરબંદરમાં રમેશ છેલાણા આણી મંડળના 9 સામે ગુજસીટોક કરવામાં આવ્યો છે। જિલ્લામાં ગુજસીટોક હેઠળ કાર્યવાહીનો આ પ્રથમ બનાવ છે, જેમાં ઓડદરના કુખ્યાત રમેશ છેલાણા અને ગેંગ સામે ગુનો નોંધાયો છે। તો મારામારી, ખંડણી, રાયોટિંગના ગેંગ સામે અગણિત ગુનાઓ નોંધાયેલા છે, જેમાં દાગધમકી, ખૂનની કોશિશ સહિતના 18 ગુનાઓ નોંધાયેલા છે। તો જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર માહિતી આપી છે।